માટિયાદ ગામના ખેડૂતોને ખેતીના ટીસ્યુ બિયારણમાં છેતરપિંડી કરાઈ હોવાનું સામે આવ્યું છે. ફ્લાવરનું વાવેતર કર્યું પણ 100 દિવસે પણ પાક આવ્યો નથી. સંવર્ધન બાયોટેક સીડલિંગ એન્ડ નર્સરીના એપીએમસી ખાતે આવેલ સહકાર એગ્રો બિયારણ લીધું હતું. સંસ્થાએ ખેડૂતોની ફરિયાદના આધારે તપાસ કરી ખેડૂતોને વળતર કે હવે શું કરવું તેનો કોઈ ઉત્તર આપ્યો નહોતો. ખેડૂતોને ખર્ચ માથે પડવાની સાથે ઊભા પાકથી હાથ ધોવાનો પણ વારો આવ્યો હતો. અંકલેશ્વર તાલુકાના માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલ સહકાર એગ્રોમાંથી માટિયાદ ગામના સુરેશ આહિર દ્વારા ફ્લેવરનું ટીસ્યુ બિયારણ લેવામાં આવ્યું હતું. 17,000થી વધુ બિયારણના રોપાનું વાવેતર સુરેશભાઈએ પોતાના ખેતરમાં વાવ્યા હતા. ફેબ્રુઆરીના વાવેતર કર્યા બાદ આજે 100 દિવસ થવા છતાં પણ એના પર ફ્લેવર આવ્યા નથી. એક પણ ફળ ના આવતા બિયારણ નકલી હોવાનો અહેસાસ થયો હતો. સુરેશ આહિર અંકલેશ્વર એપીએમસીથી સહકાર એગ્રોના વેપારી જોડે રજૂઆત કરી હતી અને તેઓએ સંવર્ધન બાયોટેક સીડલિંગ એન્ડ નર્સરીને જાણ કરતા તપાસ અર્થે આવ્યા હતા. અધિકારીઓ ખેતરે જઈ તપાસ કરી હતી. એના અંગે જણાવ્યું હતું કે અમે આગળ વાત કરીશું, પણ આજ દિવસ સુધી કોઈ જવાબ આપ્યો નથી. અંતરે ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ આ અંગેની ફરિયાદો ઉઠી જ છે.